નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં રોજબરોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, સાથે જ 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી આપણને મહારાજ જણાવે છે. આ તમામ મુદ્દા સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. કિશન મહારાજ, તમારું સ્વાગત છે ખાસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. વાત કરીશું આપણે સર્વપ્રથમ પંચાંગની શરૂઆત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે ભાઈ, કાલે તારીખ 21/12/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે માગસર વદ છઠ છે. સિંહ રાશિનો ચંદ્ર છે. મન એટલે મૂળાક્ષર છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે આવતીકાલે. પ્રીતિ નામનો આ યોગ આવતીકાલે 6:20 સુધી ચાલશે સાંજે. તો કરણ છે એ વણી જ રહેશે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય અને ચંદ્ર બંને ધન રાશિનો અને સિંહ રાશિનો છે. એટલે કે સૂર્ય અત્યારે તમે જોશો તો ધનમાં, ચંદ્ર સિંહ રાશિમાં. 6, 7 ને 16 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:59 કલાકનો જોવાશે. 11:42 ચંદ્રોદય રહેશે અને 11:47 નો ચંદ્રાસ્ત થશે. 12:16 થી 12:59 નું આ અભિજીત મુહૂર્ત સૌથી સર્વોત્તમ ફળ આપનારું છે જો કોઈક નાનું મોટું કામ કરવું હોય તો. માંગલિક કાર્યો નહીં થાય, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, કારણ કે ધનારક ચાલી રહ્યા છે. ધનારક ક મૂળતા. વાત કરીશું રાહુકાળની. 9:57 થી 11:17 નો રાહુકાળ આવતીકાલે ચાલે છે. હવે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી થાય નહીં તેનું ધ્યાન રાખવાનું. નાની મોટી કોઈ મુસાફરી ના થાય કે મુસાફરીને લગતા કોઈ કાર્યો ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે ખૂબ મધ્યમ છે. કોઈ પણ સારા કામ નહીં થઈ શકે, કોઈ પણ નવા કાર્યો નહીં થઈ શકે અને કોઈ પણ માંગલિક કાર્ય નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે હનુમાનજીને કાળા તલ ચડાવવાનો મહિમા ખૂબ છે. હનુમાનજીને ચમેલીના તેલની અંદર કાળા તલ નાખીને ઓમ હનુમંતાય નમઃ, ઓમ હનુમંતાય નમઃ, ઓમ હનુમંતાય નમઃના મંત્રના જાપ સાથે ભગવાન હનુમાનજીને કાળા તલ ચડાવવાથી તમારા આવતા સંકટો દૂર થાય છે. હનુમાનજી પાસે સિદ્ધિને 9 નીતિ છે. તો જે પણ કાલે આટલું કરશે તેને ચોક્કસથી અચૂકથી લાભ જોવાશે. આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની પણ માહિતી આપો. શુભ ચોઘડિયું દિવસનું પહેલું સવારના 8:36 થી 9:57 કલાકનું રહેશે. બીજું લાભ ચોઘડિયું 1:58 થી 3:18 કલાકનું રહેશે. તો ત્રીજું અમૃત ચોઘડિયું 3:18 થી 4:39 કલાકનું જોવાય છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના શનિવારના દિવસે સારા નાના કામ કરવા હોય તો લાભ ચોઘડિયું જે બપોરનું 1:58 થી 3:18 નું છે તે સર્વોત્તમ ગણાશે. બપોરના આ ચોઘડિયામાં તમે જો તો સારું ફળ મળે. રાત્રિનું ચોઘડિયું લાભ 5:59 થી 7:39 કલાકનું છે. એટલે 6 થી 7:30 વચ્ચેનું આ લાભ ચોઘડિયું સારા કામ કરાઈ દે. બીજું શુભ ચોઘડિયું 9:18 થી 10:58 નું, એટલે કે
9:18 થી 10:58 ના સમયમાં પણ કંઈક કરવું હોય નાનું મોટું તો થાય. અમૃત ચોગડિયું 10:58 થી 12:38. એટલે કે કાલે કોઈ લાંબી મુસાફરીમાં જવું છે કે નાના મોટા મુસાફરી કરવા જવું છે તો આ ચોગડિયા જોઈને જવાનું, તો તમારી મુસાફરી સારી રહેશે. તો આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આજે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજે શુક્રવાર છે, શેરબજારના મુદ્દા પર ચર્ચા કરીશું. સમાજમાં એક મોટો એવો વર્ગ છે કે જે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જે ઘટાડ વધારા થતા છે તેની આ મોટા વર્ગ પર ખૂબ જ અસર થાય છે. તો ત્યારે ઘણી એવી મૂંઝવણો ઊભી થતી હોય છે. પૈસાનું રોકાણ ક્યાં કરવું, ક્યાં ન કરવું, કયા સમયે કરવું અને કઈ રીતે કરવું, આ તમામ મુદ્દાનું નિવારણ તમે દર્શક મિત્રોને જણાવો. બહુ સરસ પ્રશ્ન આજે હિનલબેન. આપણે ઘણા સમયથી વાત કરી છે કે શેરબજાર ઉપર વાત કરવાની છે. આજે વાર શુક્રવાર આવી ગયો, સરસ મજાનો વાર આવી ગયો, શેરબજારને લગતો દિવસ છે. શેરબજાર હવે ઘણા લોકોની આ આજીવિકા હોય છે ને ઘણા લોકોનો સાઇડ બિઝનેસ પણ હોય છે શેર બજાર. આ શેર બજારની અંદર મેં ઘણા લોકોને રાજામાંથી રંક બનતા અને રંકમાંથી રાજા બનતા જોયા છે, પણ રંકથી રાજા બનતાનું પ્રમાણ બહુ ઓછું છે અને રાજામાંથી રંક બનતાનું પ્રમાણ વધારે છે. આમાં લોસીસની ચાન્સીસ બહુ હોય છે. એનું મુખ્યત્વે જ્યોતિષનું પણ એક માર્ગદર્શન આપું, જ્યોતિષનું પણ એક કારણ આપું. હવે વાત કરીએ તો શેર બજાર, સટ્ટો અને ફાઇનાન્સ, ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી એટલે કે સિસ્ટમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ કરો છો, મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા રોકો છો કે પછી બેન્કિંગ ક્ષેત્રમાં ફાઇનાન્સમાં પૈસા રોકો છો, પણ જેવું જોઈએ એવું વળતર નથી મળતું અથવા તો શેર બજારમાં પૈસા રોક્યા છે તો એ ડૂબી જાય છે. તેના મુખ્યત્વે કારણ શું હોઈ શકે? તો વાત કરીશું સર્વપ્રથમ આપણે જ્યોતિષની દ્રષ્ટિથી. શેર બજાર એ જ લોકોને ફળે જે લોકોનો કુંડળીમાં શુક્ર ખૂબ જ પાવરફુલ હોય. હવે પાવરફુલ એટલે શું? કયા સંદર્ભમાં પાવરફુલ હોવો જોઈએ? એટલે કે જે લોકોનું લગ્ન વૃષભ, મકર, કુંભ, તુલા કે મીન હોય અને એમાં પણ શુક્ર પોતે વૃષભનો, મીનનો કે તુલાનો ઊંચનો થઈને બેઠો હોય એવા લોકોને જ શેર બજાર ફળે છે. એટલે કે તમે જોજો 10 માંથી 3 જ લોકો, આ 3 ની જ ઓપ્શન છે ને, આપણે 12 ગ્રહો છે એમાંથી આ 3 ઓપ્શન આવ્યા, બરોબર. ટોટલ આમ તમે જો તો 12 ખાના છે, એમાંથી 3 ઓપ્શન આવ્યા. તો 12 માંથી માત્ર 3 લોકો શેર બજારમાંથી નફો કરી શકે છે. બાકીના 9 લોકોને ડૂબી ગયા. તો શેર બજારનું કામ ફાઇનાન્સ એટલે કે શુક્રને લગતું કામ. તમારી કુંડળીમાં તમારો શુક્ર પાવરફુલ હોય તો શેર બજારમાં તમને ખૂબ પૈસા કમાઈને આપે છે. પણ જો તમારો શુક્ર પાવરફુલ નથી અને તમે શેર બજાર કરી રહ્યા છો તો ચોક્કસથી એક સમય આવશે કે નુકસાનનો વારો ભોગવવો પડશે, લોસીસ સહન કરવા પડશે. માટે હંમેશા શેર બજારનું કામ તમારી કુંડળીમાં શુક્ર કેવો છે અને ક્યાં છે, એમાં બી પંચમ સ્થાનમાં, નવમ સ્થાનમાં કે કેન્દ્રના સ્થાનમાં હોય તો જ સારું. શુક્ર મીન રાશિનો બેઠો હોય ને 12મે બેઠો હોય તો વ્યય સ્થાનમાં થશે, તે પણ જોવું પડે. કેન્દ્ર એટલે પહેલે, ચોથે, 7મે, 10મે, 5મે, 9મે અને આ એક્સેપ્શનલ કેસમાં શુક્ર બીજે પણ હશે
અને જો મીનનો, કુંભનો, મકરનો, તુલાનો ને વૃષભનો હશે તો પણ તમે શેર બજારથી લાભ લઈ શકશો. તો ભાઈ આવી બધી વાત છે. શેર બજારમાં રોકાણ એમને એમ નથી થતું. એના ગ્રહોની ગતિ, ગ્રહોના અનુમાન સાથે કઈ કંપનીના જે પેલા લેટર્સ છે એના માટે ફાયદા રહે, કઈ કંપની એમના માટે સારી રહે, મિત્ર કંપની કઈ છે, શત્રુ કંપની કઈ છે, તે પણ એટલું જ એની અંદર પ્રબળતા આપે છે. જે વ્યક્તિ આ બધાને સરખું કરીને, સરસ કરીને શેર બજારમાં આગળ વધે છે તેના માટે સારું. બાકી મેં ફરી એકવાર કીધું, 12 માંથી 3 જ લોકો 100 ના 200 કરી શકે, બાકી 12 માંથી 9 લોકો 100 ના 10 જ કરે છે. આ છે શેર બજાર. કારણ કે 12 માંથી 3 જ પ્રોબેબિલિટી હોય કે એ લોકોનું શુક્ર પાવરફુલ હોય. સીધું સાદું ગણિત છે જ્યોતિષના દ્રષ્ટિથી. તો આ વસ્તુ છે. એટલે તમારે પણ ખાસ તમારે તપાસવું પડે કે ભાઈ શેર બજારમાં આપણે જો જવું છે તો જ્યોતિષના માર્ગદર્શનથી કઈ રીતે જઈ શકાય, તમારે કેવી રીતે રેમેડીઝ લેવી પડે. આ બધું શેર બજારની વાત છે. આજે આપણે વાત કરીશું શેર બજારની, ફાઇનાન્સની. આમાં કોઈ પણ આવી ગઈ, એસઆઈપી કરવી છે, મ્યુચ્યુઅલ ફંડ્સ રોકવા છે તો કઈ કંપની સારી રહેશે, કઈ કંપનીમાં તમને લાભ થશે, તે બધું જ જાણવા જ્યોતિષના માર્ગદર્શનથી મળે છે. તો કોઈ પણ ફાઇનાન્સનું કામ હોય, તમારી કુંડળીનો શુક્ર તમારો શું કહી રહ્યો છે અને કેવો છે, તેજસ્વી છે કે પછી ખાડે ગયેલો છે, તે તપાસવું પડે. ઊંચનો છે કે અસનો છે કે નીચનો છે તે જોવું પડે, અને પછી જ આ બધા ફાઇનાન્સને લગતા કામ થાય છે. આવી સરસ મજાની વાત કરી આજે આપણે શેર બજારની. આવતીકાલે ફરી એકવાર કોઈ આવી નવી સરસ મજાની રસપ્રદ વાત કરીશું. શેર બજારનું આજે હાલ આટલું પૂરતું રાખીએ છીએ. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમામ દર્શક મિત્રોને આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. આળસ અને બેદરકારી રાખશો નહીં. આળસ અને બેદરકારી તમને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરી શકે છે. પરિવારનું સુખ શાંતિનું વાતાવરણ બનશે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો મેષ રાશિ વાળા. કાલે બહારનું ખાવા પીવાનું, ઠંડુ ખાવા પીવાનું નથી. મેષ રાશિને બેધ્યાનપણું કાલે વધતું રહેશે. કામ કરવામાં ધ્યાન નથી રહેતું ને આજુબાજુમાં ડાફોડિયા વધારે રહેશે. નહીં હો, એક જ આપણું લક્ષ્ય એક તરફ જ હોવું જોઈએ, આપણું કરિયર જ હોવું જોઈએ. નારંગી શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિ, જમીન મકાનથી સારું લાભ થાય. સંબંધમાં સુધારો થાય, સંબંધમાં વધારો થાય. દિવસ સારો ઉત્તમ પસાર થાય છે. પ્રવાસના યોગ પ્રબળ બને છે. કેસરી શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિ, કાલે ચેપ, ગળામાં દુખાવાની, કાનમાં દુખાવાની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. નાનો મોટો દુખાવો શરીરની અંદર ક્યાંક ને ક્યાંક મિથુન રાશિ વાળાને કાલે નડતર રૂપ બની શકે છે. યોગથી ફાયદો જણાય. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, નવા વ્યક્તિઓ જોડે સંપર્ક વધે. કોઈ ખોટું મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને જીવનનો એક નવો અધ્યાય, નવું ચેપ્ટર, નવી દિશા કાલે શરૂ થશે. મહત્વાકાંક્ષી બનો. વિચારોમાં પરિવર્તન આવે. સાચી સમજણ મળે. કાલે ઉત્તર ચઢાવ, પગથિયા ઉતરાવ ચઢાવ કરતા, બાર બજારમાં ચાલતા ધ્યાન રાખજો. સાથે ઉત્સાહમાં વધારો છે. અનેરો આનંદ ઉમંગ ભરેલો છે. સાથે તમારા માટે કાલે પોપટી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિને અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવથી ઘણું શીખવા મળશે. સમયનો સારો એવો સદુપયોગ થશે. ડર અથવા તો ભયની સમસ્યા છે તો તેમાંથી રાહત મળશે. કાલે આત્મવિશ્વાસથી ભરપૂર રહીને એક સારા કામ પ્રત્યે તમે આગળ વધી શકો છો. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિના પૈસા બચાવીને રાખો તો કામમાં આવશે. આવડત કામમાં આવે. જીવનમાં નાના મોટા ફેરફાર થાય અને નવી તકો તમારા માટે કાલે ઊભી થતી જોવાય છે.
કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી બેન બોલો. મારી બેટી માટે પૂછ્યું છે. જી. તારીખ છે 12-10-1993. જી. સમય છે સાંજે 7:10. જી. અને સ્થળ છે જામનગર. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન મારી બેટી માટે એના લગ્નને 7 વર્ષ થયા છે અને એને સંતાન પ્રાપ્તિ માટે ક્યારે થશે? કેતુ લગ્નેશમાં છે અને તમે જો તો 5મા સ્થાનમાં અને બુધ અને શનિ બેઠેલા છે, જેના કારણે સ્વાભાવિક છે કે ભાઈ સંતાનમાં સમસ્યા. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના સર્વોત્તમ રહેશે. ભગવાન શિવની પૂજા ઉપાસના કરે. દૂધ, ગોળ અને મધ, ફરી એકવાર દૂધ, ગોળ અને મધ ભગવાન શંકરને નિત્યક્રમ અર્પિત કરવાનું રાખે. શિવ રુદ્રાષ્ટકમનો પાઠ કરતા કરતા નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ પ્રેમ વદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્ય. આ મંત્રનો જાપ કરે, પાઠ કરે, સ્તુતિ કરે, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો હેલો. હેલો. જી સંભળાય છે, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારી બેબીનું પૂછવાનું છે. જી. જન્મ તારીખ? 18/11/97. ફરી બોલો. 1997. જી. જન્મ સમય? રાતે 9:02. જી. જન્મ અને સ્થળ છે ઉપલેટા, રાજકોટ જિલ્લો. જી. પ્રશ્ન શું છે? હવે એને પ્રશ્ન એ છે કે નોકરીના, સરકારી નોકરીના યોગ છે કે પ્રાઇવેટ નોકરીના? મિથુન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, 5મની તિથિ, શોભ યુગ અને કૌલવ કરણ છે. મંગળવારનો દિવસ હતો. કુંડળીમાં શુક્ર અને મંગળ 7મા સ્થાનમાં છે. પ્રેમ લગ્નના યોગ બની રહ્યા છે. લગ્નેશમાં ચંદ્ર અને 7મા સ્થાનમાં શુક્ર મંગળ ચોક્કસથી એને પ્રેમ લગ્ન કરાવશે બેન. તો સારું પાત્ર મળે તેવી આશા રાખજો. હવે આ વખત તમારે આશા રાખવાની. આપણે અમુક વખત કેવું અરેન્જ મેરેજમાં કે ભાઈ માતા પિતા છોકરીની પર આશા રાખે, આ વખત આપણે ઊંધું છે. પણ સારું પાત્ર મળશે, ચિંતા ના કરો. ધનનો શુક્ર મંગળ છે એટલે એટલી કોઈ મોટી બાબત નથી. છતાં પણ નિત્યક્રમ પ્રમાણે દરરોજે ગાયત્રી મંત્રના જાપ 27 કરવાથી તમને સારો એવો લાભ જોવાશે. બેબીને કહેજો નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્રનો 27 વાર જાપ કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. હા જી બોલો, સંભળાય છે. હા મેડમ, મારી જન્મ તારીખ છે 29/1/2001. જન્મ સ્થળ છે અમદાવાદ અને સમય છે રાત્રે 8:30. જન્મ તારીખ ફરી બોલો. 29/1/2001. જી. પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એમ છે કે મારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે, તો મારે પ્રાઇવેટ જોબમાં થશે કે સરકારી નોકરી મળશે? અને યોગ ક્યારે છે મારે? મીન રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ છે. સાહેબ મંગળ અસ્તનો, સૂર્ય અસ્તનો છે, શનિ પણ એટલો સારો નથી, એટલે સરકારી નોકરીની શક્યતા ઓછી છે સાહેબ. એક કામ કરો, દરરોજ જે ભગવાન વિષ્ણુને પૂજવાનું રાખો, ગુરુ પ્રબળ કરો તો કંઈક સારું કામ થાય તમારાથી. નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને ચડાવવાનું અને પહેલી આંગળીમાં પુખરાજનો રત્ન સોનાના ધાતુમાં પહેરજો, કાં તો પછી એક સ્ફટિકની માળા પહેરવાથી લાભ થશે. તો બેમાંથી કોઈ પણ એક કરતો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. 3/10/1998. જી. જન્મ સમય? 11:30 રાત્રે. જી. જન્મ સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે? એમનું લગ્ન જીવન કેવું રહેશે, આગળનું ભવિષ્ય જાણ. કુંભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 13ની તિથિ અને શનિવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક ગુરુ બન્યો છે અને ગુરુની જોડે ચંદ્ર કેતુ છે. ભવિષ્યમાં તો એવી કોઈ મોટી ઉથલ પાથલ નથી લાગતી, પણ વર્ષ દોઢ વર્ષમાં કોઈ એકાદ સારા સમાચાર એમની કુંડળી પ્રમાણે જોવાય છે. દશા સારી આવે છે,
તો વર્ષ દોઢ વર્ષમાં કોઈ સારા એવા સમાચાર મળી જશે, જીવન આગળ સારું રહેશે, પ્રગતિમય છે. સૂર્યનું એક યંત્ર એમની પાસે રાખવાનાથી એમને ચોક્કસથી લાભ થશે. સૂર્ય અને બુધ બહુ જ સારા છે. સૂર્યનું એક યંત્ર એમની જોડે રખાવજો, જમણા પાકીટમાં રખાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના તમે સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં હવે ફરી પાછા રાશિ ભવિષ્ય તરફ જઈએ. કાર્યક્રમમાં આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના કાલે સ્વાસ્થ્ય સારું રહે, દિવસ સારો પસાર થાય, ધાર્મિક કાર્યમાં પૈસા વપરાય, નવી યોજના, નવી મહત્વાકાંક્ષા સાથે દિવસ સારો જશે. કાલે બને તો આળસનો ત્યાગ કરજો, ઊંઘવામાં સમય ઓછો અને કામ કરવામાં સમય વધારે રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને નિર્ણય ક્યાંક ખોટા ના પડે. વિચાર્યું હોય કંઈક, બને કંઈક અને રિઝલ્ટ આવે કંઈક. તો ત્રણેય વસ્તુ ભેગી ના કરતા. કોઈ નવું વ્યક્તિ તમારા જીવનમાં આવશે, કોઈ નવા વ્યક્તિ સાથે તમારે કાલે મુલાકાત થશે. સંબંધ મજબૂત બનશે, માનસિક રીતે હળવાશ અનુભવશો. માથા ઉપર જે ભાર છે, માથા ઉપર જે ઘણા સમયથી બોજો લઈને બેઠા છો, તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવાય. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધન રાશિને અનુભવથી શીખવા મળશે. સારા એવા જે પ્રયત્નો કર્યો છે તેમાં સફળતા મળશે. મહેમાનની આવવાની શક્યતાઓ છે. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય, ખાસ કરીને ગેસ, વાયુ, પિત્ત, એસિડિટી ના થાય. બાબતોની લઈને કોઈ ગેરસમજ નજીકના વ્યક્તિઓ જોડે ઊભી ના થાય, તેનું કાલે ધનરાશિવાળા ધ્યાન રાખે. શનિવારનો દિવસ છે. ધનરાશિ કોઈ પણ પ્રકારના નજીકના વ્યક્તિઓ સાથે તમારે ગેરસમજ ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા માટે સોનેરી શુભ કલર ને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મન પ્રફુલ્લિત રહે, દિવસ ખુશાલ રહે, આનંદથી ભરેલો દિવસ રહે. મિત્રો સાથે સમય વધારે બગાડશો નહીં. અણધાર્યા નાના મોટા પ્રવાસ થશે, અણધાર્યા નાના મોટી જગ્યાએ જવાનું થશે. ક્યાંક ને ક્યાંક સ્નાયુઓને લગતી નાની મોટી સમસ્યા જોવાઈ રહી છે. શનિવાર છે ને, મકર રાશિ થોડું ધ્યાન રાખવાનું. નારંગી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને મિત્રો તમારી લાગણી સમજે, મિત્રો તમારા દુઃખ દર્દમાં સાથી બને. કોઈ પણ પ્રકારનો ખોટો ભય રાખશો નહીં. ગેરસમજના કારણે સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખીશું અને રોકાણ કરતા પહેલા 100 વાર વિચારીને રોકાણ કરીશું. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિની જો વાત કરીએ તો અજાણ્યા વ્યક્તિથી ધનલાભ થાય, અજાણ્યા વ્યક્તિથી કોઈ એવો નાનો મોટો ફાયદો થાય. ઓફિસના કામનું દબાણ રહ્યા કરશે. ઉર્જાનો સકારાત્મક રીતે ઉપયોગ કરવો, સારી ઉર્જા પ્રકાશિત થાય તેવું કરજો. વિવાદમાં શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરજો. જે પણ નાના મોટા વિવાદો ચાલી રહ્યા છે ત્યાં શાંતિપૂર્ણ ઉકેલ લાવજો. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેનો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મુલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ હિંગનાલબેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. તો ભાઈ અમને સુંદર મજાનું ઉપાડ્યું છે 5th ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવી રહ્યું છે આ ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ 5th ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ છે. લખી રહ્યા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક નાની મોટી કોમ્પિટિશન આવશે. અચ્છા, ક્યાંક ને ક્યાંક તમારે વસ્તુ ચોરાઈ ના જાય. હા ભાઈ, આ કાલે જેનો પણ જન્મદિવસ એક વસ્તુ ધ્યાન રાખે, કોઈ પણ વસ્તુ તમારી અગત્યની હોય, કિંમતી વસ્તુ હોય, ચોરાઈ નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. જેનો પણ જન્મદિવસ બધું સાચવીને મૂકે. ટૂંકમાં તમારા કાગળિયા, તમારી વસ્તુઓ, તમારા કોઈ પણ પ્રકારની જે અમૂલ્ય વસ્તુઓ છે તેને સાચવવાની છે. આ વર્ષ ક્યાંક ને ક્યાંક નાના મોટા કોન્ફ્લિક્ટ અને ડિસએગ્રીમેન્ટ પારિવારિક દેખાઈ રહ્યા છે. તો પરિવારની વચ્ચે, કુટુંબની વચ્ચે કોઈ નાના મોટા ડિસએગ્રીમેન્ટ કે કોન્ફ્લિક્ટ ના થાય, નાનો મોટો ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખીશું. બાકી શું કરવાથી આખું વર્ષ લાભ થશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર શનિવારે 7 કાળા લવિંગ હનુમાનજીને ચડાવશે. વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી, રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.